ઓહો બાપુ કેમ છો? આવો આવો. જય માતાજી, જય માતાજી. તમારું જોવો ને તો વાળું ખૂબ જોઉં છું યુટ્યુબ અને સોશિયલ મીડિયા. મને લાગે છે મને એક તમે પ્રશ્ન ભૂદેવ છો ને? ભૂદેવ. વાહ, મને યાદ છે આપણે એકવાર વાત કરી હતી. પાક્કું. બહુ સરસ. એક પ્રશ્ન એવો થાય બાપુ કે મુહૂર્ત જોઈને લગ્ન કરતા મારા ભાઈબંધે કાળી ચૌદસના દિવસે લગ્ન કર્યા છે, એટલે એના ખરાબ પરિણામ આવી શકે ખરા? તમને નથી લાગતું કે સબ દિન ગોપાલ કે જીવનની અંદર જે કંઈ પણ બનાવ્યું છે ભગવાને બનાવ્યું છે, જે કંઈ પણ થઈ રહ્યું છે ભગવાનના આશીર્વાદથી જ થઈ રહ્યું છે. પણ આ જે ચૌદસ, અમાસ, પૂનમ, આ બધી જ વાતો આપણે ક્યાંક ને ક્યાંક લોકોને મિસગાઈડ કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. બસ તમે તમારા પોતાનામાં શ્રદ્ધા રાખો, તમે તમારા પોતાનામાં વિશ્વાસ રાખો, તો જીવનમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. પણ તમે પોતે જ મનથી ઢીલા પડી જાઓ છો અને મારા જેવો આવીને તમને મિસગાઈડ કરે છે, એટલે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. તો આજથી નક્કી કરો કે જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ હંમેશા ભગવાનના આશીર્વાદથી જ થાય છે અને તમારું હંમેશા સારું થવાનું છે. એક્ઝેક્ટ, અંધશ્રદ્ધામાં ક્યારેય ન પડવું. તમે તમારામાં વિશ્વાસ રાખશો તો સારું થશે જ. ઓકે, આભાર બાપુ. થેન્ક યુ મહારાજ. જય